રસ્તામાં એવો વરસાદ, હજી ઘરેથી નીકળ્યા હતા ત્યાં વરસાદ આવ્યો. તો કેલ્વિન કે આપણે માવો ખાવો હોય અને વરસાદ આવે તો બ્રિજ નીચે ઊભી રાખી ઘડીક માવો ખાઈ લે. તો ભાઈ એકલા માવો ખાઈ લીધો અને હજી ચોરે છે. એક તો ખાઈને આવ્યો ઘરેથી, બીજો ચોરે છે. જોવો તમે પુલ નીચે ઊભો રોડ વચારે માવો ચોરે. પોલીસવાળા એકાદા દેખી ગયા ને અહીંયા લાયસન્સ વગરના. જો આ ભાઈને લાયસન્સ એ તારી પાસે એમ તો વાંધો બધું એમ દે ભેગું રાખસ. એક દિન મને બતાવ્યા હતા 2 કટકા થઈ ગયા લાયસન્સના. પોલીસવાળાને બતાવવા સાહેબ 2 કટકા લઈને રખડે લાયસન્સના. જોવો તમે. તો વરસાદ રહી એટલે આપણે જઈશું હવે હાલતી કરશી ગાડી. આપણે લગભગ તો રહી ગયું લાગે. તો માંડલ જઈએ આપણે હું કેલ્વિન આજે એક વસ્તુ જોવા માટે. તેથી આપણે વસ્તુ જોવા ગયા હતા રાજકોટ. આજે એવી રીતના હું કેલ્વિન આજે પાછા વસ્તુ જોવા જાય. જોઈ આવી આજે શું છે એ બતાવીશ તમને પછી. તો છેક સુધી બનજો આજે આપણા વિડીયોમાં રહેજો તો હું તમને બતાવીશ. અને જો માવો તૈયાર થઈ ગયો કેલ્વિન ખાવાની તૈયારી है. इस लड़के को फेमस करना आया हमें. शक्ल देखो बच्चे की. दाढ़ी खराब है, दाढ़ी खराब. તો એને દાઢી વધી ગઈ. મેં તો જો કે ઘરે સેટ કરી નાખી આઈડી એટલી. આ કરતો નથી આવી છે બાકી. એટલે મારે હાલ આવું જોઈએ જમાવું છું. હાલતી નથી આવું પ્લેટ એમાં જૂની આવી ગઈ હતી ભૂલમાં. ખેંચી કાઢી લીધી. તો મેં તો દાઢી કરી કાંઈ ન લાગે. તો મેં દાઢી કરી લીધી મારી રીતે. એને આવડતી નથી એટલે કરતો નથી. હું તો ઘરમાં જોતા નથી કરતા. હું જોતો નાનો હતો ત્યારે. તો ગાઈસ આપણે ટેબલ લઈ લીધા છે. આવા કલરના લીધા, ગ્રે કલરના. મેન કેલ્વિન કારખાને આવ્યા હતા મૂન કેલ્વિન. હવે કેલ્વિન બાઈક હલાવે છે અને આપણે ટેબલ ચાલીને બેસી જઈશું. પણ બેસું કેમ વિચાર આવે છે કેમ કે ટેબલ માથે લેવા એવા નથી અને પકડાય એવા મને કંઈક લાગતું નથી. પકડાય એવા વચ્ચે રાખતી તો હમાઈશું નહીં. તો હાલો કંઈક કરી સાઈડમાં એમ રાખે કેલ્વિન કે સાઈડમાં રાખી દઈ. બાઈક ગરમ કરી લઈએ. કેલ્વિન તો લાઈટો લે. આપણે ટેબલને લઈને બેસવાનું હોય. હવે આપણે આમાં બે જાય. હવે તારે હું કેલ્વિન રસ્તામાં આવતા હતા અને રસ્તામાં હતો વરસાદ. તો અમે કેલ્વિન અત્યારે એક જગ્યાએ બેસી ગયા. આપણી પાસે ટેબલ તો હતા જ આપણે લીધા હતા. તો હું કેલ્વિન એમાં બેસી ગયા ટેબલ ઉપર. અને જો હજી વરસાદ આવે તમે જો. તો હું કેલ્વિન તો પલટી ગયા. કેલ્વિન તો વાંહે બેઠો હતો એટલે ઓછો પડ્યો રહે. બાકી મારો શર્ટ તો ગયા ત્યારે જ ભીનો થઈ ગયો હતો. વાળ બધા ભીના થઈ ગયા હતા. આમ બેગે પલળી ગયું. મોબાઈલ એમાં હતા એટલે એ વાંધો ન થયો. વરસાદ સારો આવી ગયો. હું કેલ્વિન બેસી ગયા. છાપરું મળ્યું એટલે અહીંયા હોટલ જેવું કંઈ છે શોપિંગ પાછળ તમે જોઈ શકતા હશો છે. તો રસ્તામાં બેઠા છે અત્યારે. તો વરસાદ જેવું લાગે પણ આવતો નથી એટલું બધો મોરબીમાં. બાકી બધા વરસાદ આપણે મોરબીમાં જ નથી આવતો. આવે તો આવો આવે જો. અને બંધ મસ્ત ના બેસી ગયા અત્યારે. ટેબલ હતો એટલે આપણે અમે એમાં ટેબલ ઉપર બેસી ગયા. તો આપણે ટેબલ લઈ લીધા આપણા. તો તમે ખુરશી ટેબલ ગયો તો ટેબલ, ખુરશી ગયો તો ખુરશી. ને આવો કલર ગ્રે કલર જેવો લીધો હોય આપણે. આપણું પાઉચ. અને આપણે બેઠા હોય શાંતિથી. અત્યારે વરસાદ રહી એટલે જઈશું. બાઈક ઊભું રાખી દીધું. બાકી જો પગગારાવાળા થઈ ગયા. ઘરેથી નાઈને આવ્યા હતા છે. કોઈ કે આમાં નાઈને આવ્યા હતા. કપડાં પલળી ગયા. કેલ્વિનભાઈ પલળી ગયા અને વાળ પલળી ગયા. ચાંદલો તો વિખાઈ જ ગયો છે. ચાંદલાનું તો નથી જે દેખાય છે પલળી ગયા. હવે વરસાદ રહી એટલે ઘરે જઈશું. અને એવું લાગશે તો ટેબલને આપણે ડાયરેક્ટ રેકડીએ જ મૂકી આવશું. ત્યાં ઘરે રાખશું. ચાય તે સાંજે લેતા જઈશું એવું લાગશે તો. અત્યારે હું કેલ્વિન બેઠા જોઈ લ્યો તમે કેવા બેઠા શાંતિથી. વરસાદ આવે એટલે ભાઈ અત્યારે વરસાદ આવે ને એટલે કેલ્વિને બાઇક બાયણે મૂકી દીધું. એ કે ધોવાઈ જાય. આવડું મોટું બાઇક આવડા ઝીણા વરસાદમાં ધોવાય. એક દી આપણે પ્રેશરથી આપણે ધોયા હોય અમારા બેયના બાઇક. મારું ને એનું બેયનું સર્વિસ કરાવી આવી એક દી છે. બાકી કેલ્વિનભાઈનું બાઇક જો વરસાદમાં મૂકી દીધું ધોવા હતું. ઓલું જેસીબી નાહી જો કેવું નાહીએ વરસાદનું. આપણું બાઇક કંઈ નાહી લઈએ. કેલ્વિનને નાહવું પણ ઈચ્છા છે નાહવાની. છે ને તો નાહવાની ઈચ્છા છે. જો એમ કે નાહવાની ઈચ્છા છે તો એને નાહવું એ પણ કપડાં નથી બગડતા. ના માં નથી બલરું. હું હજી નાહીને જાય માન કોરો થયું. મારે સાંજ સુધી આજ કપડાં પહેરવા એટલે પલારવા નથી હવે. આમ જુઓ તમે કેવો પલળેલો હું પણ જો. કેલ્વિનને નાહવું એ મારે નાવું નથી. હું ઘરેથી નાહીને જ આવ્યો હોય એટલે નાવું નથી. આપણે સાંજ સુધી આજ કપડાં પહેરવા ફરી બદલાવાની ઈચ્છા નથી થતી આપણે. પણ કેટલાક પલારવા આવે ઘરે મમ્મી ગીજાય ફરી પલરીને આવ્યો ગઈ છે. હજી એક ધોઈને નથી ત્યાં. અત્યારે બાઇક એકલું નાહી પછી હું કેલ્વિન બીજી વાર ક્યારેક નાહી લઈશું વરસાદમાં. હે અત્યારે હું કેલ્વિન આવ્યા હતા આપને માઇક જોવા હાટું થઈ. કેલ્વિન લાવ્યો હોય આપણે સનાળા રોડ ઉપર ક્યાંક. હવે એમ કહેતો કે ઉપર દુકાને બીજા ત્રીજા માળે જોઈ આવી. અને જો પીઝાવાળાનું આપણે એવો કેફે કરવો હોય કેલ્વિન કીએ
તે ઝુમાર હાઉસ ખુરશી જોવો તમે તો હું કેલીન પગથિયા ચડી ગયો કેલીન ભાઈ ક્યાં લઈ જાય જોવા હટ માઇક જોવા આવ્યા કેલ્વિન ખરીદી કરવા વાળી આવી ગઈ હોય આપણે જે વસ્તુ લેવા આવ્યા હતા એ તો ન મળી તો કેલ્વિન શૂઝની જોઈશે છે લેડીઝ ના ભાઈ તું જોવા આવ્યો પણ મને એવું લાગે આ શૂઝ જોવો કેલ્વિન ના આવે પહેરવાની જરૂર કાંટા વગેરે તને ન થાય હું આને આ સજેસ્ટ કરું આવા બૂટ કેવું ગયો હું ને કેલ્વિન જે જગ્યાએ આવ્યા હતા જોવા ત્યાં તો ભાઈ રાખતા નથી હવે વસ્તુ બંધ કરી દીધી એમને રાખવાની તો હું ને કેલ્વિન ચંપલા જોઈને નીકળી ગયા પાછા હવે જોઈએ હવે બીજે એને ક્રોમામાં કીધું ક્રોમામાં જાય પાણી કાઢી આવી જોઈ આવી કેવા માઇક મળે તો પછી આપણે ઓનલાઈન એવા જોઈશું મળે તો નકર પછી આપણે દુકાનેથી લઈશું તો ક્રોમામાં જોતા આવી અત્યારે અમથી નવરાજ છે હું ને કેલ્વિન બે જોઈ આવશી અત્યારે ક્રોમામાં જોતા આવી ભાઈ રાખતા હતા પણ બંધ કરી દીધું પહેલાં ગાઈસ અત્યારે અમે બે રેકડી આવ્યા હતા આપણે અને આપણે ચાલુ કરી દીધું આજે આ બાજુ કોઈ છે નહીં નથી ધવલભાઈ નથી કોઈ બધા આજે કાંઈક પ્રસંગમાં ગયા છે તો આપણે મીરાબેનના ઘર ભરેલું ખાઈને હું કેલ્વિન બેઠા એને માવો લઈને તો કેલ્વિનને માવો ખાવો છે અને આપણે માવો બનાવવાનું કીધું ભાઈ મોબાઈલ જોવે મને કે માવો બનાવી દે અને હું ખાઈને અમે બે બેઠા નાસ્તો કરી લીધો આપણે બધું સેટઅપ ગોઠવી દીધું રોડનું અને આપણા જે નવા ટેબલ લેવા હતા એ મૂકી દીધા જો અહીંયા છે એકમાં હું બેઠો એકમાં કેલ્વિન અને આપણો ઘોડો આજે આ બાજુ રાખી દીધો ડસ્ટબિન બાજુમાં રાખી દીધી બાકી આ બાજુ કોઈ છે ને એટલે ખાલી ખાલી લાગે બાકી માખી બહુ હોય જાતી નથી એવું આજે હેરાન કરે કેમ જો છે માખી બહુ લોહી પી ગઈ આપણે આ બાજુ ઉપર મસ્તનું છાપરું નીચે લારી આ બાજુ એ લોકોએ છાપરું કરી નાખ્યું મસ્તનું કેલ્વિનભાઈ બેઠા મોબાઈલ જોવે અને આપણે ધુવાણો ચાલુ કરી દીધો હતો માખી આટલું મચ્છર ન આવે એના હતો જોવો તમે કેવો મસ્ત ધુવાણો થાય તો ગાઈસ જો હવે સાંજ થઈ ગઈ છે અને જો ટાઈમ 11:40 હવે હું કેલ્વિન હવે બધું ભરી લઈશું સ્ટોક આપનો જે રેગ્યુલર છે આજનો બધો સ્ટોક ખાલી થઈ ગયો હતો અને આજે આપણે બધું માલ ખતમ કરી નાખ્યો હતો થોડો ઘણો હતો આપણે બીજી વાર બનાવ્યો હતો છે તો હવે બધું રીસ્ટોક કરી લઈશું કેલ્વિન બધું ભરે છે અત્યારે ખોખામાંથી બધો નવો માલ આપણે જે લેવા હતા એ બધું ભરી લઈશું અને આપણે જે આ બાજુ સ્ટેન્ડ રાખતા હતા આજે ધવલભાઈ આપણા હતા નહીં તો આપણે એની જગ્યામાં આપણે આજે સ્ટેન્ડ રાખી દીધું હતું અને કેલ્વિન હવે બધો રીસ્ટોક કરે બધો ફરીથી અને આપણે અમુક જે વેપારો ખતમ થઈ ગઈ હતી લઈ આવશી અને જે સોલિડ મસ્તી રહી આપણે એની 2 લાઈન કરી નાખી હતી એકમાંથી તો જે વધારે ડિમાન્ડ કરે કસ્ટમર કે પબ્લિક એ આપણે 2 લાઈન રાખી એકની બદલે છે એટલે જલ્દી કસ્ટમરને નજરે પડે અને એને ગોતવામાં પણ હેલું પડે તો જો ફ્રન્ચેક્સની 2 લાઈન કરી નાખી સોલિડ મસ્તીની 2 લાઈન તો આ રીતના આપણો ડેઈલીનો સ્ટોક રાતે ભરી લઈ એટલે આપણે જે સવારે આવીને જે ઉપાધિ હોય કે ના અત્યારે ક્યાં ભરવું ને કસ્ટમર આવી જશે તો ભરાય છે નહીં તો આપણે રાતે જ બધો સ્ટોક કરીને જાય અને બધું રાતે જ સાફ સફાઈ કરીને જાય અહીંયા બધી આપણે લાદી જે રાખી લાદી સાફ કરી નાખી સોસના ડબલા બધા રાતે ભરી લઈ બધું રાતે ક્લિયર કરીને એટલે બીજા દી આવીને આપણે છે ને ડાયરેક્ટ કામ જ ચાલુ કરવાનું એ રીતના તો આજના મિની બ્લોગ માટે બસ આટલું જ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં